નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો આગળના લેક્ચરમાં આપણે ધોરણ 6 થી 12 ને લગતા વિરુદ્ધાર્થી શબ્દો જોયા। આ લેક્ચરમાં ભાષા વિવેક અને સાર્થ જોડણી કોષમાં જે વિરુદ્ધાર્થી શબ્દો આપણને કામ લાગે એવા છે તેનો અભ્યાસ કરીશું। અને બીજી એક વસ્તુ કે જો આપે કોઈ પુસ્તક ખરીદવી હોય તો આપ આપણા ડિસ્ક્રિપ્શનમાં એ પુસ્તકની લગભગ આપને લિંક મળી જશે ને એ જ પુસ્તકો મૂક્યા છે જે એ સબ્જેક્ટ માટે ઘણા મહત્વના હોય। જેમ કે આપણે ઇતિહાસ ભૂગોળની વારસા માટે જોઈએ તો એનસીઆરટી યુવાની મહત્વની રહે છે। તો તેની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તે ક્લિક કરશો એટલે સીધા તમે તે પેજ પર પહોંચી જશો। અને બીજી પણ ઘણી પુસ્તકોની આપણે લિંક આપેલ છે જે આપણા માટે કામની છે। એવું નહીં કે પછી ઘણી બધી અઢળક એવી માત્ર કામ આવે એવી જ પુસ્તકોની આપણે લિંક આપેલ છે। તો ત્યાં તમારે યોગ્ય લાગે તો અવશ્યથી મુલાકાત લઈ શકો છો અને અમને સહયોગ આપી શકો છો। તો શરૂ કરીએ આજનો આ લેક્ચર। આપનો સમય થોડોક લીધો એ બદલ માફી। અગમ બુદ્ધિનું વિરુદ્ધાર્થી થાય પચ્છમ બુદ્ધિ। અગોચરનું વિરુદ્ધાર્થી થાય ગોચર। અચલનું વિરુદ્ધાર્થી થાય ચલ। અતડું નો વિરુદ્ધાર્થી થાય મળતાવડું અથવા મિલનસારા। થોડુંક યાદ રાખજો। અદબ નું વિરુદ્ધાર્થી બેઅદબ। અધમ નું વિરુદ્ધાર્થી થાય ઉત્તમ। અધિક નું વિરુદ્ધાર્થી થાય ન્યૂન। અધોગતિ નું વિરુદ્ધાર્થી ઉદ્ધર્વ ગતિ। અધ્યયન નું વિરુદ્ધાર્થી અનધ્યયન થાય। ત્યારબાદ અનાવશ્યક નું વિરુદ્ધાર્થી આવશ્યક। અનુગામી નું વિરુદ્ધાર્થી પુરોગામી। અનુચિત નું વિરુદ્ધાર્થી થાય ઉચિત। અપરાધી નું વિરુદ્ધાર્થી નિરપરાધી। અભિમાની નું વિરુદ્ધાર્થી નિરભિમાની। અમૂર્ત નું વિરુદ્ધાર્થી મૂર્ત। અરુચિકર નું વિરુદ્ધાર્થી રુચિકર। અલ્પોક્તિ નું વિરુદ્ધાર્થી અત્યુક્તિ। અવેતન નું વિરુદ્ધાર્થી સવેતન। અહંકારી નું વિરુદ્ધાર્થી થાય નિરહંકારી। અંત નું વિરુદ્ધાર્થી થાય આરંભ અથવા આદિ। અંતરંગ નું વિરુદ્ધાર્થી બહિરંગ થાય। અંતર્ગોળ નું વિરુદ્ધાર્થી બહિર્ગોળ। અંશ નું વિરુદ્ધાર્થી થાય છેદ। આકર્ષક નું વિરુદ્ધાર્થી થાય અનાકર્ષક। આગે કૂચ નું વિરુદ્ધાર્થી થાય પીછેહટ। આઘાત નું વિરુદ્ધાર્થી થાય પ્રત્યાઘાત। આચાર નું વિરુદ્ધાર્થી અનાચાર। આબાદી એનું વિરુદ્ધાર્થી થાય બરબાદી। આત્મલક્ષી નું વિરુદ્ધાર્થી પરલક્ષી। આદાન નું વિરુદ્ધાર્થી થાય પ્રદાન। આધ્યાત્મિક નું વિરુદ્ધાર્થી થાય આદિ ભૌતિક। યાદ રાખજો આ થોડું। આધ્યાત્મિક નું વિરુદ્ધાર્થી શું થાય? આદિ ભૌતિક। આનંદી નું વિરુદ્ધાર્થી ઉદાસીન। આપકર્મી નું વિરુદ્ધાર્થી બાપકર્મી। આરોહી નું વિરુદ્ધાર્થી અવરોહ। આરોહ નું અવરોહ। આવિર્ભાવ નું વિરુદ્ધાર્થી થાય નિરોભાવ। આસક્ત નું વિરુદ્ધાર્થી અનાસક્ત। આસુરી નું વિરુદ્ધાર્થી દૈવી। આસ્થાનું વિરુદ્ધાર્થી અનાસ્થા। આશીષ નું વિરુદ્ધાર્થી થાય શાપ। આર્યનું વિરુદ્ધાર્થી અનાર્ય। ઇનકાર નું વિરુદ્ધાર્થી થાય સ્વીકાર। ઇલાજનું વિરુદ્ધાર્થી નાઈલાજ। ઇષ્ટ નું વિરુદ્ધાર્થી અનિષ્ટ। ઇહલોક નું વિરુદ્ધાર્થી થાય પરલોક। ઉગ્ર નું વિરુદ્ધાર્થી શું થાય? સૌમ્ય। ત્યારબાદ આગળ જોઈએ ઉત્થાનનું વિરુદ્ધાર્થી પતન। યાદ રાખજો। ઉત્તમોત્તમ નું વિરુદ્ધાર્થી અધમાધમ। ઉત્તરાયણ નું વિરુદ્ધાર્થી દક્ષિણાયન। ઉત્તરાવસ્થાનું વિરુદ્ધાર્થી પૂર્વાવસ્થા। ઉધાર નું વિરુદ્ધાર્થી જમા। ત્યારબાદ આગળ છે ઉપયોગી નું વિરુદ્ધાર્થી નિરુપયોગી। ઉમેદ નું વિરુદ્ધાર્થી નાઉમેદ। ઉખર નું વિરુદ્ધાર્થી થાય ફળદ્રુપ। ઐહિક નું વિરુદ્ધાર્થી પારલૌકિક અથવા આમુષ્મિક। આ થોડુંક મહત્વનું શબ્દ છે। કબૂલાત નું વિરુદ્ધાર્થી ઇનકાર। કંકોત્રી નું વિરુદ્ધાર્થી કાળોતરી। કાયમી નું વિરુદ્ધાર્થી કામચલાઉ અથવા હંગામી। કાળજીનું વિરુદ્ધાર્થી બેકાળજી। કુટિલનું વિરુદ્ધાર્થી સરળ। કુલીનનું વિરુદ્ધાર્થી થાય કુલહીન। કુંવારીનું વિરુદ્ધાર્થી વિવાહિતા।
કૌતુક પ્રિય નું વિરુદ્ધાર્થી સોષ્ઠવ પ્રિય. કૃપાનું વિરુદ્ધાર્થી અવકૃપા. ક્ષણિક નું વિરુદ્ધાર્થી થાય શાશ્વત. ક્ષય નું વિરુદ્ધાર્થી વૃદ્ધિ. ખંડન નું વિરુદ્ધાર્થી થાય મંડન. ખુશ્બુ નું વિરુદ્ધાર્થી બદબુ. ખૂબસૂરત નું વિરુદ્ધાર્થી બદસૂરત. ખોફ નું વિરુદ્ધાર્થી શું થાય? મહેર. ત્યારબાદ આગળ ગર્વનું વિરુદ્ધાર્થી નમ્રતા. ગદ્ધ નું વિરુદ્ધાર્થી પદ્ય. ગ્રામીણ નું વિરુદ્ધાર્થી શહેરી. ગૌણ નું વિરુદ્ધાર્થી પ્રધાન અથવા તો મુખ્ય. ઘટિત નું વિરુદ્ધાર્થી અઘટિત. ચડતી નું વિરુદ્ધાર્થી પડતી. ચર નું વિરુદ્ધાર્થી અચર. ચંચળ નું વિરુદ્ધાર્થી સ્થિર. ચિંતાતુર નું વિરુદ્ધાર્થી નિશ્ચિંત. છતનું વિરુદ્ધાર્થી અછત અથવા તંગી. છીછરું નું વિરુદ્ધાર્થી થાય ઊંડું. છૂટક નું વિરુદ્ધાર્થી જથ્થાબંધ. ત્યારબાદ આગળ જોઈએ છૂત નું વિરુદ્ધાર્થી અછૂત. જડ નો વિરુદ્ધાર્થી ચેતન. જન્મ નો વિરુદ્ધાર્થી શું થાય? મરણ. જશ નો વિરુદ્ધાર્થી અપજસ. જહન્નમ નું વિરુદ્ધાર્થી જન્નત. જંગમ નું વિરુદ્ધાર્થી સ્થાવર. જ્ઞાન નું વિરુદ્ધાર્થી અજ્ઞાન. ટોચ નું વિરુદ્ધાર્થી તળેટી. ઠરેલ નું વિરુદ્ધાર્થી ઉછાંછડું. ઠોઠ નું વિરુદ્ધાર્થી હોશિયાર. તાણો નો વિરુદ્ધાર્થી થાય વાળો. તેજી નું વિરુદ્ધાર્થી મંદી. નમ્ર નું વિરુદ્ધાર્થી થાય ઉદ્ધવત. નિમક હલાલ નું વિરુદ્ધાર્થી નિમક હરામ. નિર્ગુણ નું વિરુદ્ધાર્થી સગુણ. નિશાકર નું વિરુદ્ધાર્થી દિનકર. નીરસ નું વિરુદ્ધાર્થી થાય રસિક. નીતિ નું વિરુદ્ધાર્થી અનીતિ. નેકી નું વિરુદ્ધાર્થી બંદી. પથ્ય નું વિરુદ્ધાર્થી અપથ્ય. પરકીય નું વિરુદ્ધાર્થી સ્વકીય. પંડિત નું વિરુદ્ધાર્થી મૂર્ખ અથવા ભોટ. પાશ્ચાત્ય નું વિરુદ્ધાર્થી પૌરસ્ત્ય. પુરુષાર્થ નું વિરુદ્ધાર્થી પ્રારબ્ધ. પૂર્વક નું વિરુદ્ધાર્થી અનુગ. પૂર્વાર્ધ નું વિરુદ્ધાર્થી ઉત્તરાર્ધ. પ્રતિબંધ નું વિરુદ્ધાર્થી છૂટ. પ્રસિદ્ધ નું વિરુદ્ધાર્થી અપ્રસિદ્ધ. પ્રસ્તુત નું વિરુદ્ધાર્થી અપ્રસ્તુત. પ્રાણપોષક નું વિરુદ્ધાર્થી શું થાય? પ્રાણઘાતક. બંધિયાર નું વિરુદ્ધાર્થી થાય વહિતું અથવા મુક્ત. બાધિત નું વિરુદ્ધાર્થી અબાધિત. બેતાલ નું વિરુદ્ધાર્થી તાલબદ્ધ. બેતાલુ નું વિરુદ્ધાર્થી થાય સુરીલું. બેભાન નું વિરુદ્ધાર્થી સભાન. ભક્ષ્ય યાદ રાખજો, અભક્ષ્ય એનું વિરુદ્ધાર્થી થતું હોય છે. મરજિયાત નું વિરુદ્ધાર્થી થાય ફરજિયાત. મહાન નું વિરુદ્ધાર્થી પામર અથવા અલ્પ કે ક્ષુદ્ર પણ કહી શકીએ છીએ. માન નું વિરુદ્ધાર્થી અપમાન. મામૂલી નું વિરુદ્ધાર્થી મહત્વનું છે મહામૂલુ અથવા કિંમતી. મુદ્રિત નું વિરુદ્ધાર્થી હસ્તલિખિત. મૂળ નું વિરુદ્ધાર્થી મુખ. મોટપ નું વિરુદ્ધાર્થી નાનપ. મોંઘવારી નું વિરુદ્ધાર્થી સોંઘવારી. મ્લાન નું વિરુદ્ધાર્થી પ્રફુલ્લ. યાચક નું વિરુદ્ધાર્થી થાય દાતા. યુવાન નું વિરુદ્ધાર્થી વૃદ્ધ. રચનાત્મક નું વિરુદ્ધાર્થી ખંડનાત્મક. યાદ રાખજો, થોડુંક મહત્વનું છે. રંક નું વિરુદ્ધાર્થી રાય. રાજાશાહી નું વિરુદ્ધાર્થી લોકશાહી. લઘુતા નું વિરુદ્ધાર્થી ગુરુતા. લઘુમતી નું વિરુદ્ધાર્થી બહુમતી. લાઘવ નું વિરુદ્ધાર્થી ગૌરવ. લાયક નું વિરુદ્ધાર્થી થાય નાલાયક. આગળ લેખિત નું વિરુદ્ધાર્થી મૌખિક. ભૌતિક નું વિરુદ્ધાર્થી પારલૌકિક. વકીલ નું વિરુદ્ધાર્થી અસીરી. વાદી નું વિરુદ્ધાર્થી પ્રતિવાદી. વાસ્તવિક નું વિરુદ્ધાર્થી કાલ્પનિક અથવા અવાસ્તવિક થાય છે. વિનીત નું વિરુદ્ધાર્થી ઉદ્ધત અથવા નિરક્ષર. વિભક્ત નું વિરુદ્ધાર્થી અવિભક્ત.
વિરાટનું વિરુદ્ધાર્થી વામન. વ્યક્તિકનું વિરુદ્ધાર્થી સામુદાયિક. વ્યક્તિનું વિરુદ્ધાર્થી સમષ્ટિ. શક્તિનું વિરુદ્ધાર્થી અશક્તિ. શિષ્ટનું વિરુદ્ધાર્થી અશિષ્ટ. શુકનનું વિરુદ્ધાર્થી અપશુકન. શુક્લ પક્ષનું વિરુદ્ધાર્થી કૃષ્ણ પક્ષ. શ્રમજીવીનું વિરુદ્ધાર્થી બુદ્ધિજીવી. શ્રીમંતનું વિરુદ્ધાર્થી નિર્ધન. સત્યવક્તાનું વિરુદ્ધાર્થી મિથ્યાભાષી. સત્યાગ્રહનું વિરુદ્ધાર્થી દુરાગ્રહ થાય. ત્યારબાદ આગળ જોઈએ સદાચારનું વિરુદ્ધાર્થી દુરાચાર. સદગતિનું વિરુદ્ધાર્થી દુર્ગતિ. સદગુણનું વિરુદ્ધાર્થી દુર્ગુણ. સન્મુખનું વિરુદ્ધાર્થી વિમુખ. સમનું વિરુદ્ધાર્થી વિષમ. સકર્મીનું વિરુદ્ધાર્થી અકર્મી. સત્કર્મનું વિરુદ્ધાર્થી કુકર્મ. સંચયનું વિરુદ્ધાર્થી વ્યય. સંક્ષિપ્તનું વિરુદ્ધાર્થી વિસ્તૃત. સંધિનું વિરુદ્ધાર્થી વિગ્રહ. સાકારનું વિરુદ્ધાર્થી નિરાકાર. સાધ્યનું વિરુદ્ધાર્થી અસાધ્ય. સાપરાધનું વિરુદ્ધાર્થી નિરપરાધ. સાંપ્રદાયિકનું વિરુદ્ધાર્થી બિન સાંપ્રદાયિક. સ્વદેશીનું વિરુદ્ધાર્થી વિદેશી અથવા તો પરદેશી. હિંમત એટલે એનું વિરુદ્ધાર્થી થાય ના હિંમત. ને હેવાનિયત એટલે ઇન્સાનિયત તેનું વિરુદ્ધાર્થી થતું હોય છે. હવે આગળના શબ્દો આપણા છે સાર્થ જોડણી કોષના. તો એ જોઈએ. અવરનું વિરુદ્ધાર્થી જવર. આવડુંનું વિરુદ્ધાર્થી સવડું. અહીંનું વિરુદ્ધાર્થી તહીં. અસ્ત્રનું વિરુદ્ધાર્થી શસ્ત્ર. આકારનું વિરુદ્ધાર્થી નિરાકાર. આરોપીનું વિરુદ્ધાર્થી થાય ફરિયાદી. એકનું વિરુદ્ધાર્થી અનેક. એકાંગીનું વિરુદ્ધાર્થી સર્વાંગી. એકદેશીયનું વિરુદ્ધાર્થી સર્વદેશી. અખત્યારનું વિરુદ્ધાર્થી બિન અખત્યાર. અધોબિંદુનું વિરુદ્ધાર્થી શિરોબિંદુ. અહંકારીનું વિરુદ્ધાર્થી નમ્ર. અંતલોપિકાનું વિરુદ્ધાર્થી બહિર્લોપિકા. આત્મોદ્વારનું વિરુદ્ધાર્થી પરોદ્વાર. આસ્તિકનું વિરુદ્ધાર્થી નાસ્તિક. આહારનું વિરુદ્ધાર્થી નિરાહાર નિહાર એમ. ઈમાનનું વિરુદ્ધાર્થી બેઈમાન. ઉઘાડુંનું વિરુદ્ધાર્થી ઢાંકેલું. ઉત્તીર્ણનું વિરુદ્ધાર્થી અનુત્તીર્ણ. ઉછળતુંનું વિરુદ્ધાર્થી થાય પીઢ. સ્વૈચ્છિકનું વિરુદ્ધાર્થી અનિવાર્ય. ઐહિકનું વિરુદ્ધાર્થી પરલૌકિક. આ યાદ રાખજો, 3 મહત્વના છે. કયા કયા? ઉછળતુંનું પીઢ, સ્વૈચ્છિકનો અનિવાર્ય અને ઐહિકનો પરલૌકિક. કજાતનું વિરુદ્ધાર્થી જાતવાન. કદાવરનું વિરુદ્ધાર્થી ઠીંગુજી. ઉચિતનું વિરુદ્ધાર્થી અનુચિત. ઉછાંછળુંનું વિરુદ્ધાર્થી ઠરેલ. ઉધારનું વિરુદ્ધાર્થી રોકડ. ઉપર છલ્લું અથવા છીછરું વિરુદ્ધાર્થી ઊંડું. ઉલાળનું વિરુદ્ધાર્થી ધરાડ. ઊભુંનું વિરુદ્ધાર્થી આડું અથવા બેઠેલું. ઊંચનું વિરુદ્ધાર્થી થાય નીચ. ઊંધુંનું વિરુદ્ધાર્થી ચત્તુ અથવા ચતુ. કુપિતનું વિરુદ્ધાર્થી પ્રસન્ન. કુળબોળુંનું વિરુદ્ધાર્થી કુળદીપક. કાળુંનું વિરુદ્ધાર્થી ધોળું. કવાનો વિરુદ્ધાર્થી સવા. કુશાગ્ર બુદ્ધિનો વિરુદ્ધાર્થી મોભાગ્ર બુદ્ધિ. ક્રમનું વિરુદ્ધાર્થી વ્યુત્ક્રમ. ખડતલનું વિરુદ્ધાર્થી મૂઢતાલ. મહત્વનું છે આ. કડકનું વિરુદ્ધાર્થી નરમ. કડક એટલે સખત પણ થતું હોય છે તે. ફળદ્રુપનું વિરુદ્ધાર્થી વેરાન, ઉજ્જડ અથવા ઉખર. યાદ રાખજો, ઉખર ફળદ્રુપનું વિરુદ્ધાર્થી છે. ખટરાગનું વિરુદ્ધાર્થી રાગ અથવા અણરાગ. ખરીદનું વિરુદ્ધાર્થી વેચાણ. ખુશ્કીનું વિરુદ્ધાર્થી તરી. ખાનદાનનું વિરુદ્ધાર્થી નાદાન. ખોભરણનું વિરુદ્ધાર્થી ઉતાવળ ને ગુનેગારનું વિરુદ્ધાર્થી થાય નિર્દોષ. ગુલામીનું વિરુદ્ધાર્થી બંધન. ગરીબનું વિરુદ્ધાર્થી તવંગર. ગામનું વિરુદ્ધાર્થી પરગામ. ગુણાકારનું વિરુદ્ધાર્થી ભાગાકાર.
ગુણ્યનું વિરુદ્ધાર્થી ગુણક. ગુરુનું વિરુદ્ધાર્થી થાય શિષ્ય. ઘટતું નું વિરુદ્ધાર્થી અણઘટતું. ચાહતનું વિરુદ્ધાર્થી ઘૃણા. ચેતનનું વિરુદ્ધાર્થી થાય જડ, યાદ રાખવું. છેડે ચોકનું વિરુદ્ધાર્થી છાનું માનું. જરઠનું વિરુદ્ધાર્થી યુવાન. ઝટનું વિરુદ્ધાર્થી ધીરે. જોગીનું વિરુદ્ધાર્થી ભોગી. જોબનનું વિરુદ્ધાર્થી ઘડપણ. જંગલીનું વિરુદ્ધાર્થી પાલતું. જાણીતું નું વિરુદ્ધાર્થી થાય છે અજાણ્યું. ડાબુનું વિરુદ્ધાર્થી જમણું. ઠંડીનું વિરુદ્ધાર્થી ગરમી. તરસનું વિરુદ્ધાર્થી થાય તૃપ્તિ. તળિયુંનું વિરુદ્ધાર્થી ટોચ. તંગનું વિરુદ્ધાર્થી ઢીલું. તાજુંનું વિરુદ્ધાર્થી થાય છે વાસી. તોછડુંનું વિરુદ્ધાર્થી સભ્ય. તૂટકનું વિરુદ્ધાર્થી સળંગ. થોડુંનું વિરુદ્ધાર્થી ઘણું. દિવ્યનું વિરુદ્ધાર્થી લૌકિક અથવા દુન્યવી. દીઠુંનું વિરુદ્ધાર્થી અણદીઠું. દૂધભાઈ નું વિરુદ્ધાર્થી ઉર્માનભાઈ. ધરાનું વિરુદ્ધાર્થી ગગન. ધન્યવાદ નું વિરુદ્ધાર્થી ધિક્કાર અથવા ફિટકાર. ધારદારનું વિરુદ્ધાર્થી બુઠ્ઠું. નવતરતાનું વિરુદ્ધાર્થી પુરાતનતા. નિર્જીવનું વિરુદ્ધાર્થી સજીવ. નિર્દોષનું વિરુદ્ધાર્થી દોષિત અથવા સદોષ. નિંદનીયનું વિરુદ્ધાર્થી નિંદનીય છે, માફ કરજો, પ્રશંસનીય અથવા સ્તુતિ થાય. નીડરનું વિરુદ્ધાર્થી ડરપોક અથવા ભીરું. આગળ નિમેષનું વિરુદ્ધાર્થી અનિમેષ. નોખાનું વિરુદ્ધાર્થી ભેગા. પૂર્વકનું વિરુદ્ધાર્થી ઉપસર્ગ. પ્રાણનું વિરુદ્ધાર્થી નિષ્પ્રાણ. પારદર્શકનું વિરુદ્ધાર્થી અપારદર્શક. પહોળુંનું વિરુદ્ધાર્થી સાંકડું. પાકનું વિરુદ્ધાર્થી નાપાક. પાછોતરનું વિરુદ્ધાર્થી આગોતર. પિતામહનું વિરુદ્ધાર્થી માતામહ. પિયરનું વિરુદ્ધાર્થી સાસરું. પુખ્તનું વિરુદ્ધાર્થી છોકરવાદ. પૂર્ણતઃનું વિરુદ્ધાર્થી અંશતઃ. પૂર્ણિમાનું વિરુદ્ધાર્થી થઈ અમાવસ્યા. પૂર્વ પક્ષનું વિરુદ્ધાર્થી ઉત્તર પક્ષ. પોકળનું વિરુદ્ધાર્થી થાય નક્કર. પ્રવૃત્તિનું વિરુદ્ધાર્થી નિવૃત્તિ. પ્રતિપક્ષનું વિરુદ્ધાર્થી થાય ફરિયાદી પક્ષ. ફુવડનું વિરુદ્ધાર્થી સુઘડ. બનાવનું વિરુદ્ધાર્થી અણબનાવ. બેદરકારનું વિરુદ્ધાર્થી થાય દરકાર. બેવફાનું વિરુદ્ધાર્થી વફાદાર. બેડોળનું વિરુદ્ધાર્થી સુડોળ. બેસ્વાદનું વિરુદ્ધાર્થી સ્વાદિષ્ટ અથવા સ્વાદિષ્ઠ. ભલાઈનું વિરુદ્ધાર્થી બુરાઈ. ભયંકરનું વિરુદ્ધાર્થી થાય રમણીય. ભક્ષ્યનું વિરુદ્ધાર્થી અભક્ષ્ય. ભિન્નતાનું વિરુદ્ધાર્થી એકતા. ભૂચરનું વિરુદ્ધાર્થી ખેચર. મધુરનું વિરુદ્ધાર્થી કર્કશ. મક્કમનું વિરુદ્ધાર્થી ઢીલું અથવા નરમ. મનેનું વિરુદ્ધાર્થી કમને. માનીતુંનું વિરુદ્ધાર્થી અણમાનીતું. માંસાહારીનું વિરુદ્ધાર્થી થાય છે શાકાહારી. મોટોનું વિરુદ્ધાર્થી નાનું. મોંઘુનું વિરુદ્ધાર્થી સોંઘું. યોગ્યનું વિરુદ્ધાર્થી થાય અયોગ્ય. ત્યારબાદ આગળ રફે દફેનું વિરુદ્ધાર્થી વ્યવસ્થિત. રડારોળનું વિરુદ્ધાર્થી આનંદ મંગળ. રાગનું વિરુદ્ધાર્થી દ્વેષ. રાની પરજ નો ઉજળી પરજ વિરુદ્ધાર્થી છે. રીજનું વિરુદ્ધાર્થી ખીજ. રુચિનું વિરુદ્ધાર્થી અરુચિ. રોગીનું વિરુદ્ધાર્થી નિરોગી. રૂપાળુનું વિરુદ્ધાર્થી કદરૂપું અથવા બેડોળ. વધનું વિરુદ્ધાર્થી ઘટ. વહેલુંનું વિરુદ્ધાર્થી મોડું. લાંબોનું વિરુદ્ધાર્થી ટૂંકો. લીલુંનું વિરુદ્ધાર્થી થાય છે સૂકું. લોભીનું વિરુદ્ધાર્થી સંતોષી અથવા તો નિર્લોભી. લીસુનું વિરુદ્ધાર્થી ખરબચડું. લૂણ હરામનું વિરુદ્ધાર્થી થાય લૂણ હલાલ. ત્યારબાદ આગળ જોઈએ
તો એમાં છે લેવડનું વિરુદ્ધાર્થી દેવડ, વખાણવુંનું વિરુદ્ધાર્થી વખોડવું, વધારોનું વિરુદ્ધાર્થી ઘટાડો, વાંકુનું વિરુદ્ધાર્થી સીધું, વિધિનું વિરુદ્ધાર્થી નિષેધ, વિજેતાનું વિરુદ્ધાર્થી અભિભૂત, વ્યક્તિગતનું વિરુદ્ધાર્થી સમૂહગત. ત્યારબાદ આગળ જોઈએ, શરતીનું વિરુદ્ધાર્થી બિનશરતી, શાપનું વિરુદ્ધાર્થી આશીર્વાદ, શ્લીલનું વિરુદ્ધાર્થી અશ્લીલ, સ્વાભિમાનીનું વિરુદ્ધાર્થી નિરાભિમાની, સંયુક્તનું વિરુદ્ધાર્થી વિભક્ત, સકામનું વિરુદ્ધાર્થી નિષ્કામ, સમસ્યાનું વિરુદ્ધાર્થી નિરાકરણ, સપૂતનું વિરુદ્ધાર્થી કપૂત, સંકડાશનું વિરુદ્ધાર્થી મોકળાશ, સંપનું વિરુદ્ધાર્થી કુસંપ, સંસારીનું વિરુદ્ધાર્થી સાધુ અથવા સંન્યાસી, સાજુનું વિરુદ્ધાર્થી માંદુ, સાધકનું વિરુદ્ધાર્થી બાધક ને સાનુસ્વાર નું નિરાનુસ્વાર વિરુદ્ધાર્થી થાય છે. આગળ જોઈએ તો એમાં છે સાંપ્રદાયિકનું વિરુદ્ધાર્થી બિન સાંપ્રદાયિક, સકારણનું વિરુદ્ધાર્થી અકારણ, સજળનું વિરુદ્ધાર્થી નિર્જળ, સજાતીયનું વિરુદ્ધાર્થી વિજાતીય, સમજુનું વિરુદ્ધાર્થી અણસમજુ, સમાસનું વિરુદ્ધાર્થી વિગ્રહ, સવેળાનું વિરુદ્ધાર્થી કવેળા, સહધર્મીનું વિરુદ્ધાર્થી વિધર્મી, સહાયકનું વિરુદ્ધાર્થી વિરોધી, સુધીનું વિરુદ્ધાર્થી વદી, સુપથનું વિરુદ્ધાર્થી કુપથ, શૂરનું વિરુદ્ધાર્થી અસુર, સાધ્યનું વિરુદ્ધાર્થી અસાધ્ય ને સુસાધ્યનું વિરુદ્ધાર્થી દુસાધ્ય, સ્ત્રી કેસરનું વિરુદ્ધાર્થી પુંકેસર, સ્વજનનું વિરુદ્ધાર્થી પરજન, સ્વાનુભાવ રસિક નું વિરુદ્ધાર્થી સર્વાનુભાવ રસિક, સ્વપાર્જિત નું વિરુદ્ધાર્થી વડીલોપાર્જિત, હાલક ડોલક નું વિરુદ્ધાર્થી સ્થિર, હિત નું વિરુદ્ધાર્થી અહિત, હિંસાનું વિરુદ્ધાર્થી થાય અહિંસા. ત્યારબાદ આગળ છે વિરુદ્ધ જાતિના કેટલાક શબ્દો. આમાં પુલ્લિંગ છે ને આમાં સ્ત્રીલિંગ. અધિષ્ઠાતા નું વિરુદ્ધાર્થી અધિષ્ઠાત્રી, અધ્યાપકનું વિરુદ્ધાર્થી અધ્યાપિકા, અભિનેતાનું અભિનેત્રી વિરુદ્ધાર્થી. આખલું એટલે બળદનું વિરુદ્ધાર્થી થાય ગાય, આસકનું વિરુદ્ધાર્થી માસુક, ઊંટનું વિરુદ્ધાર્થી ઊંટડી, કવિનું વિરુદ્ધાર્થી કવિયત્રી, કુકડો નું વિરુદ્ધાર્થી કુકડી, કોકિલનું વિરુદ્ધાર્થી કોકિલા, ગૃહસ્થ નું વિરુદ્ધાર્થી ગૃહિણી, ગોરનું વિરુદ્ધાર્થી ગોરાણી, ગરાસિયો નું વિરુદ્ધાર્થી ગરાસણી, ગોવાળીઓ નું વિરુદ્ધાર્થી ગોવાલણ અથવા ગોવાલણી, જનકનું વિરુદ્ધાર્થી જનની, દિયરનું વિરુદ્ધાર્થી દેરાણી, નણદોઈનું વિરુદ્ધાર્થી નણંદ, પટેલનું વિરુદ્ધાર્થી પટલાણી, પતિનું વિરુદ્ધાર્થી પત્ની, પિતાનું વિરુદ્ધાર્થી માતા, પુત્રનું વિરુદ્ધાર્થી પુત્રી, પુરુષનું વિરુદ્ધાર્થી સ્ત્રી, પૂજારીનું વિરુદ્ધાર્થી પૂજારણ, પૌત્રનું વિરુદ્ધાર્થી શું થાય? પૌત્રી. ત્યારબાદ ફુવાનું વિરુદ્ધાર્થી ફોઈ, બાદશાહનું વિરુદ્ધાર્થી બેગમ, બાપનું વિરુદ્ધાર્થી માં, ભરવાડનું વિરુદ્ધાર્થી ભરવાડણ, માફ કરજો, ભાઈનું વિરુદ્ધાર્થી બહેન, ભાઈબંધનું વિરુદ્ધાર્થી બહેનપણી, ભાણેજનું વિરુદ્ધાર્થી ભાણજી અથવા ભાણી, ભિખારીનું વિરુદ્ધાર્થી ભિખારણ, મજૂરનું વિરુદ્ધાર્થી મજૂરણ, મરઘોનું વિરુદ્ધાર્થી મરઘી, મરદનું વિરુદ્ધાર્થી ઓરત, મોરનું વિરુદ્ધાર્થી ઢેલ, યુવકનું વિરુદ્ધાર્થી યુવતી, રજપૂતનું વિરુદ્ધાર્થી રજપૂતાણી, રાજાનું વિરુદ્ધાર્થી રાણી, લેખકનું વિરુદ્ધાર્થી લેખિકા, વાઘનું વિરુદ્ધાર્થી વાઘણ, વાડોનું વિરુદ્ધાર્થી વાડી, વાણિયોનું વિરુદ્ધાર્થી વાણિયણ, વિધુરનું વિરુદ્ધાર્થી વિધવા, વિદ્યાર્થીનું વિરુદ્ધાર્થી વિદ્યાર્થિની, વિદ્વાનનું વિરુદ્ધાર્થી વિદુષી, વૃદ્ધનું વિરુદ્ધાર્થી વૃદ્ધા, શહજાદોનું વિરુદ્ધાર્થી શહજાદી ને શિક્ષકનું વિરુદ્ધાર્થી શિક્ષિકા.
શેઠનું વિરુદ્ધાર્થી શેઠાણી, શ્રીમાનનું વિરુદ્ધાર્થી શ્રીમતી, સખાનું વિરુદ્ધાર્થી સખી, સજ્જનનું વિરુદ્ધાર્થી સન્નારી, સમ્રાટનું વિરુદ્ધાર્થી સમ્રાજ્ઞી, સસરોનું વિરુદ્ધાર્થી સાસુ, સંન્યાસીનું વિરુદ્ધાર્થી સંન્યાસીની, સાધુનું વિરુદ્ધાર્થી સાધ્વી, સાળોનું વિરુદ્ધાર્થી સાડી, સિંહનું વિરુદ્ધાર્થી સિંહણ, સેવકનું વિરુદ્ધાર્થી સેવિકા, સોનીનું વિરુદ્ધાર્થી સોનારણ, વહાલોનું વિરુદ્ધાર્થી ધવલો, નિર્મળતાનું વિરુદ્ધાર્થી મલિનતા, પાશ્ચાત્યનું વિરુદ્ધાર્થી પૌરસ્ત્ય, અણીદારનું વિરુદ્ધાર્થી બુઠ્ઠું, જનવૃંદનું વિરુદ્ધાર્થી નિર્જન, એ તિમિરનું વિરુદ્ધાર્થી તમસ થાય. તો મિત્રો અહીંયા આપણા વિરુદ્ધાર્થી તમામ શબ્દો પૂર્ણ થાય છે. હવેના લેક્ચરમાં આપણે જોઈશું પ્રશ્નો જે પૂછાઈ ગયા છે આગળની પરીક્ષામાં વિરોધાર્થી. તો મળીએ નવા લેક્ચરમાં, ત્યાં સુધી જોડાયેલા રહો.